સુરત શહેરમાં પંડિત પ્રદીપ મિશ્રાની 7 દિવસની કથા ચાલી રહી છે। 16 તારીખથી 22 તારીખ સુધી આ કથા ચાલવાની છે। ત્યારે મહાનગરપાલિકાએ એક વિવાદ શરૂ કર્યો છે અને વિવાદ છે પોસ્ટર બેનર હટાવવાનો। પ્રદીપ મિશ્રાની આ કથાને લઈને વિવાદ મહાનગરપાલિકાથી સામે આવ્યો છે। આ મુદ્દા ઉપર વાત કરશે ભાજપના કોર્પોરેટર છે, ચેરમેન છે સોમનાથભાઈ મરાઠે। સોમનાથભાઈ, આ સમગ્ર ઘટનાને લઈને મહાનગરપાલિકાએ યુ ટર્ન કેમ લીધું છે અને શું આપની ભલામણથી આ બધું કરવામાં આવ્યું? નમસ્કાર, શ્રી શિવાય નમસ્તુભ્યમ, હર હર મહાદેવ। 4 તારીખથી 22 જાન્યુઆરી સુધી જે મહાનગરપાલિકાએ મારા ભલામણથી અને સાઈ લીલા ગ્રુપ એમના જે આયોજકો છે એમના ટ્રસ્ટ દ્વારા જે સ્થાયી સમિતિ અધ્યક્ષને વિનંતી પત્ર લખવામાં આવ્યો હતો અને 4 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી દરમિયાન સુરત શહેરના શાહ પબ્લિક સિટીના 80 જેટલા હોર્ડિંગ્સની મંજૂરી મળી હતી અને તરત જ એ હોર્ડિંગ્સ લગાવવામાં પણ આવ્યા હતા। ત્યારબાદ અચાનક જ 15 તારીખે કોઈ સ્થાયી સમિતિ મળી હતી અને એમને તમારા જે હોર્ડિંગ્સ તમને ફાળવવામાં આવે છે એને રિમૂવ કરવામાં આવે છે, ઠરાવને રદ કરવામાં આવે છે 16 તારીખ સુધી અને અમે કન્ટિન્યુ જ કર્યું છે। જે 16 થી 22 દરમિયાન હાલ કથા ચાલુ છે। આ સુરત શહેરની અંદર ભારતના બરાબર જે શિવ ભક્તો છે એ ખૂબ જ મોટી માત્રામાં સુરતમાં પધાર્યા છે। હું તો કહું છું કે મારી પણ ભલામણ હતી, એ મારો પણ અપમાન છે ને એ જ મારો અપમાન સાથે સનાતન ધર્મનો પણ અપમાન છે, આ કથાનું અપમાન છે અને શિવ ભક્તોનું અપમાન છે। એ સાચી લેવાય નહીં અને આ ઉતરવા પાછળનું કારણ એમને મને જણાવવાનું હતું લેખિતમાં, પરંતુ આ જે થયું છે એ ઘટના ખૂબ જ નિંદનીય છે। તો પોલિટિકલી કોઈ આમાં ભલામણો હશે એના કારણે, કારણ કે મહાનગરપાલિકા જે સ્ટેન્ડિંગ કમિટીઓ પાસ કરે છે પછી એ જ મહાનગરપાલિકા રદ કરે છે, તો કારણ શું લાગે છે? તો ભગવાનનું કામ છે, કથાનું કામ છે। સત્તા પક્ષમાં હું પોતે જ કોર્પોરેટર અને ચેરમેન છું, બરાબર, એમાં પોલિટિક્સનો વિષય આવતો નથી। મારી ભલામણ છે, પછી એને કોઈ પોલિટિક્સ આવવું નહીં જોઈતી હતી અથવા તો આપવું નહીં જોઈતું હતું, બસ મારે એટલું જ ઈરાદો। તો કોણ લાગે છે એમાં, કોને થ્રુ થયું હશે? કારણ કે તો ભગવાનનું નામ છે અને ભાજપના આપ નેતા છો ને ભાજપ તો હિન્દુત્વવાદી પાર્ટી છે। હું એ જ વાત કરું છું, મને કોઈ લેખિત અથવા કે તમારી આ ભલામણ રદ કરવામાં આવે છે આટલી જાણ એ કરતે, લેખિત જાણ કરતે તો હું પણ કોઈને સમજાવી શકતો અથવા આ જે ઘટના બની આ ઘટનાને અમે પેડમાં લઈ જતે। જે મહાનગરપાલિકાએ બરાબર કરી એટલી સદ્ધર મહાનગરપાલિકા છે, આપણે એટલા મોટા બરાબર કરી આ સુરત શહેરમાં અલગ અલગ કાર્યક્રમો આપણે આપતા હોય તો આના આધારે આ આપતે અને મને જાણ કરતે તો હું આ પેડ કરાવી દેતે। પરંતુ જે ધર્મને લઈને લાખોની સંખ્યામાં જે ભક્તો જે આસ્થા લઈને અહીંયા આવ્યા છે તો એક ક્યાંક ને ક્યાંક બરાબર એ ભૂલ થઈ છે। ભૂલ કોની? સ્ટેન્ડિંગ કમિટીમાં તો પાસ મહાનગરપાલિકા કરી દીધું, ભલામણ આપની હતી। હવે હું જે વાત કરી છે, હું એટલો વ્યસ્ત છું આ કથાનો, જે 2 આયોજકો છે ને ત્રીજો હું સંયોજક છું। આ કથાનો ટોટલ મેનેજમેન્ટ તમામ પરમિશનથી લઈને તમામ બાબતનું હું જોઉં છું અને તમામ કથાને હું હેન્ડલ કરું છું, એટલે હું વ્યસ્ત હોવાના કારણે એનું કારણ હું જાણી શકતો નથી અને એ લોકોએ મને લેખિત જણાવ્યું નથી। 80 જગ્યાથી હોર્ડિંગ્સ રિમૂવ કરવામાં આવે, હાલ મને એમાંથી 50% ગઈકાલ સુધી રિમૂવ હતા। બીજી આજે અમને મારા માણસને મોકલીને એ જોવામાં આવશે ને ત્યારે તમને જાણકારી આપી દેવામાં આવશે। બિલકુલ, સોમનાથભાઈ મરાઠે ભાજપના કોર્પોરેટર છે, મહાનગરપાલિકામાં ચેરમેન છે। એના ભલામણથી સ્ટેન્ડિંગ કમિટીમાં જે ભલામણ પત્ર ગયો હતો એના આધારે જ હોર્ડિંગ્સ લગાવવાની મંજૂરી આપી હતી। 80 જગ્યા મહાનગરપાલિકા ફ્રીમાં હોર્ડિંગ્સ લગાવવાની મંજૂરી આપી હતી। હવે એ જ મહાનગરપાલિકા ચાલુ કથાની વચ્ચે એનો ઓર્ડર રદ કરે છે અને હોર્ડિંગ્સ રિમૂવ કરવાનું કામ કરે છે। સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત।